પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ કેવું હતું? 17,000થી વધુ ગામડા અને નગરોમાં વિચરણ, 2.5 લાખથી વધુ ઘરોમાં પધરામણી, રોજના સેંકડો લોકોને વ્યક્તિગત મુલાકાત, 7 લાખથી વધુ પત્રો દ્વારા માર્ગદર્શન, રોજના અનેક ફોન દ્વારા સમસ્યાઓનું સમાધાન. આ કેવળ આશ્ચર્યકારી અંકો નથી. પ્રમુખ સ્વામી મહારાજે જનકલ્યાણ અર્થે કરેલ પ્રચંડ પુરુષાર્થનો દસ્તાવેજ છે. આ એક અંક વિરાટ ઇતિહાસ સમાવીને બેઠો છે. એક ગામમાં વિચરણ એટલે શું? સ્વામી બાપાએ અમારા વેરાન મકાનમાં રાત વાસો કર્યો અને ન તો બારી બોય કે ન તો પ્લાસ્ટર કે ન તો ભોય તળ્યું, છતાં સ્વામી બાપાએ અમને ખૂબ ખૂબ રાજી કર્યા. એક પ્રશ્ન આવ્યો કે સવારની ક્રિયા માટે શું કરવું, ત્યારે બાપાએ જ અમને સલાહ આપી કે આવી રીતે કંતાન બાંધીને વ્યવસ્થા કરી દેવી. એટલે અમે પછી એવી રીતે વ્યવસ્થા કરી દીધી. અમે ગરીબ માણસો, અમારી પાસે કોઈ વ્યવસ્થા નથી, જેથી અમે સ્વામીશ્રીને અમારા ગામે આ ઈંટોનો પડથારો કરીને ખુલ્લામાં નવડાવ્યા હતા, પણ સ્વામીશ્રી એમાં રાજી હતા. 92-93માં સ્વામી બાપા અષાઢા પધારેલા ત્યારે આવી રીતે બાપા અગવડ સગવડમાં જમેલા અમારા ઘરે. અમે ટ્રેક્ટર હાંક્યું 15-20 કિલોમીટર જેવું ટ્રેક્ટર ઉછળતું હતું, પણ સ્વામી તોય કંઈ બોલ્યા નહીં, શાંતિ જ બેસી રહ્યા તોય. એટલી શાંતિ એમલામાં, આપણામાં શાંતિ નહીં. બાપા બેઠે, આપણું કામ ના બેઠી એકવી. એ સત જેવો ભીડો કોઈ ન લઈ શકે બાપા. માનવ શરીરથી આટલું કામ લઈ શકાય? આવનારી પેઢીઓ કદાચ માની પણ નહીં શકે એવું પ્રમુખ સ્વામી મહારાજનું વિશ્વ વિક્રમી, વિશ્વવ્યાપી વિચરણ હતું. તન કુરબાન કર્યું, મન કુરબાન કર્યું, પ્રમુખ સ્વામીએ પરને કાજે સર્વસ્વ ન્યોછાવર્યું, તન કુરબાન કર્યું. એક પધરામણી એટલે શું? આ અમારી ઝૂંપડીમાં સ્વામી બાપા આવ્યા હતા. પછી બાપાએ પૂછ્યું કે અહીંયા ચૂલા પર શું છે? તો કે બાપા આ સંતો માટે નીલકંઠભાઈએ વડા દૂધમાં બનાવેલા છે. તો કે બાપા કે સંતો ખાતા હોય તો અમે ખાઈએ ને, એમ કરીને બાપાને પછી પાટ ઉપર બેહાડીને બાપા વડા જમ્યા અને ખુશ થયા. બાપાએ પૂછ્યું કે આ ટોપલા જેવું શું છે? તો મેં કીધું બાપા હમણાં અનાજ ઘાલવાની કોઠી છે. તો બાપાએ પછી કોઠી પકડીને કીધું, હાથ હલાવીને કીધું આ હવે કોઠી કાયમની ભરેલી રહેશે અને આ દિન કાયમ ભરેલી રહેશે. હવે મારે 4 ગણું પાકે છે. બાપાને એવા આશીર્વાદ છે. નીલકંઠભાઈને ઘરે આવી ગયા પછી ત્યાંથી મેં કે મારે બી પગલાં પડાવવાના છે બાપાના. મેં કીધું તરત જ એમ કે સ્વામી બાપા આવી ગયા ને એમને આશીર્વાદથી એમ કે મારે બીમાર હતી તે હવે સારું છે. એમ તે પોતાના થાકની નહીં, ભાવિકોના સંતોષની જ સ્વામીશ્રીને ચિંતા રહી. સ્વામીશ્રી ફક્ત ઘરના આંગણે નહીં, હૃદયના ઊંડાણે પહોંચ્યા હતા. તન કુરબાન કર્યું, મન કુરબાન કર્યું, પ્રમુખ સ્વામીએ પરને કાજે સર્વસ્વ ન્યોછાવર્યું, તન કુરબાન કર્યું. એક મુલાકાત એટલે શું? નરી હૂંફ, નિસ્વાર્થ પ્રેમ. એક મુલાકાત એટલે એક વ્યક્તિની માનસિક સમસ્યાનું સમાધાન, એક પરિવારના
કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ, એક સમાજની કટોકટીનો હલ ફક્ત એક મુલાકાત. તન કુરબાન કર્યું, મન કુરબાન કર્યું પ્રમુખ સ્વામીએ પરને કાજે સર્વસ્વ ન્યોછાવર્યું, તન કુરબાન કર્યું. એક પત્ર એટલે શું? એક ફોન એટલે શું? સ્વામી બાપાએ મને 200થી વધારે કાગળ લખ્યા છે અને અમુક કાગળ તો 12 પાનાના છે અને 500થી વધારે તો મને ફોન કર્યા છે. અને એક વખત તો સ્વામીશ્રીએ મને ફોન કર્યો ત્યારે મેં ઘડિયાળમાં જોયું તો રાતના 1:30 વાગ્યો હતો. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું, એ જ જીવન મંત્ર. લોક કલ્યાણનો વિરાટ સંકલ્પ. સ્વામીશ્રી એટલે પરહિતની પરિભાષા, પુરુષાર્થની પરાકાષ્ઠા. એમણે સમય કદી જોયો નહીં, ઋતુઓને ગણકારી નહીં, ભેદભાવને સ્વીકાર્યા નહીં, શરીરની પરવા કરી નહીં. પરોપકારના યજ્ઞમાં સ્વામીશ્રીએ સ્વની આહુતિ અર્પી દીધી. કલ્પનાતીત હતું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ.